વાહ મારા ગુજરાતી મિત્રો, કેમ છે બધા મજામાં ને? આજે લઈને આવી ગયું છે સેમસંગ A35। હા મારા ગુજરાતી મિત્રો, આના મોટા ભાઈનું આપણે રિવ્યુ કર્યું હતું। હવે નાના ભાઈનો વારો પાડી લઈએ। પહેલા તમને કહી દઉં છું કે હું અહીં તમને અનબોક્સ કરીને નહીં બતાવીશ, કેમ કે હું ફોનને 15 દિવસથી વાપરું જ છું। બોક્સને સાઈડમાં કરી દઈએ। તો ચાલો, આ છે આપણો નવો સેમસંગ નો મોબાઈલ। જો મારા ગુજરાતી મિત્રો, મોબાઈલ એકદમ જોરદાર છે, મસ્ત સ્પેસિફિકેશન છે। અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી નાખો। મિત્રો શરૂઆત અને લુક અને બોડી થી કરીએ ને મિત્રો, તો ફોન એકદમ જોવામાં બહુ મસ્ત લાગે છે। અહીં પાછળની સાઈડ તમને કાચ જોવા મળે છે, અને આ કાચ કોઈ હલકી કંપનીનો નથી હો મિત્રો, બહુ જોરદાર કાચ છે, જેના કારણે થોડામાં ફિંગરપ્રિન્ટ આવે છે, થોડા ક્રેશ આવે છે, પણ ચાલશે, બહુ મસ્ત લાગે છે। અને હા, ફ્રેમ જોઈએ ને તો અહીં તમને મેટલની નહીં જોવા મળે, પ્લાસ્ટિકની ફ્રેમ જોવા મળે। અને મોટા વેરિયન્ટમાં તમને પ્લાસ્ટિકની નહીં, એલ્યુમિનિયમની જોવા મળશે। પણ આની ફ્રેમની ડિઝાઇન જોઈ મિત્રો તમે, આ વખતે કંઈક નવીન કર્યું છે, બહુ મસ્ત લાગે છે। સેમસંગ વાળા કંઈક નવું લઈને આવ્યા છે, બહુ મને ગમ્યું, પર્સનલી બહુ મસ્ત લાગે છે મિત્રો। ફોન આમ હલકો છે, આનો વજન તમને 209 ગ્રામ જોવા મળી જશે। અને હા, ઇનહાન્સ ફીલ બહુ સારો આવે છે। જ્યારે તમે આમ ગેમિંગ કરતા હશો, ગેમિંગની વાત આગળ કરશું, વિડીયો જોતા હશો, ગેમિંગ કરતા હશો, ત્યારે તમને બહુ મજા આવવાની। અને આ સાઈડના જે કોર્નર આવે ને તે થોડા કર્વ કરેલા છે, જેના કારણે તમારા હાથમાં પકડતી વખતે ખૂંચશે નહીં, અને ગેમિંગ કરવાની તમને ખાસ મજા આવવાની। પાછળથી જોવો ને મિત્રો, તો પાછળ કાચ છે, એની પાછળ તમે કેમેરા મોડ્યુલ જોવો તો કેમેરા મોડ્યુલ સેમ જ લાગે છે। સેમસંગના બધા જ ફોનમાં આવું જ કેમેરા મોડ્યુલ હોય છે। 3 કેમેરા આપવામાં આવે છે અને એક LED લાઇટ આપવામાં આવી છે। અહીં તમને પાછળની સાઈડ ગોરિલા ગ્લાસ વિક્ટર જોવા મળી જશે, અને આગળની સાઈડ પણ ગોરિલા ગ્લાસ વિક્ટર પ્લસ નું પ્રોટેક્શન જોવા મળે છે, એટલે પ્રોટેક્શન સારું રહેવાની। ટ્રેપટોસ નથી કરવાનું, હજી વાપરવાનો છે, પછી કરીશું। હવે મિત્રો બોડીમાં આપણે સ્પોટ એન્ડ બટન જોઈ લઈએ, તો અહીં ઉપરની સાઈડ મિત્રો તમને સિમ કાર્ડ ટ્રે જોવા મળી જશે। ચાલો કાઢીએ અને જોઈ લઈએ કઈ છે। હું અહીં સિમ કાર્ડ ટ્રે જોઉં છું કઈ આવે છે। મને લાગે છે કે આમાં તમે કદાચ 2 નેનો સિમ ચડાવી શકશો। જોઈ લઈએ કઈ છે। હા, આમાં તમે 2 નેનો સિમ લગાવી શકશો, એટલે કે ડબલ સિમ લગાવી શકાય એવી સિમ કાર્ડ ટ્રે છે। પણ મિત્રો જ્યારે તમે બોક્સ ખોલશો ને ત્યારે તમને એક સ્કેનર જોવા મળી જશે। આ સ્કેનરથી તમે મોબાઈલને બાય કરી શકશો, સીધી આપણી ગવર્મેન્ટની સાઈડ ઉપર લઈ જાય છે। જમણી સાઈડ જોઈ લઈએ મિત્રો, તો જમણી સાઈડ તમને અવાજની છાપ જોવા મળી જશે, એની નીચે તમને પાવર બટન જોવા મળી જશે। હા, તમને આમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જોવા મળે છે, પાવર બટન ઉપર ફિંગરપ્રિન્ટ સેન્સર નથી આપવામાં આવતું। અને નીચેની સાઈડ જોઈએ તો અહીં તમને સ્પીકર ગ્રીલ જોવા મળી જશે, એની સાઈડમાં તમને એક માઇક જોવા મળી જાય છે, એની સાઈડમાં તમને ચાર્જિંગ પોઈન્ટ જોવા મળી જશે, જે ટાઈપ C છે, એટલે તમે મોબાઈલ એનાથી ચાર્જ કરી શકશો। અને એની સાઈડમાં તમને એક બીજી માઇક્રોફોન જોવા મળી જશે। અને ડાબી તરફ જોઈએ તો ડાબી તરફ કાંઈ આપવામાં આવ્યું નથી, એકદમ ફ્લેટ છે મોબાઈલ મિત્રો, એકદમ ફ્લેટ છે। એટલે આપણે જે ટેસ્ટ કરતા હતા એ પણ ટેસ્ટ કરી લઈએ કે આ મોબાઈલ ફ્લેટ ઉભો રહી શકે કે નહીં। રહી ગયો, મને નથી ખબર કે આ રહી શકશે, થોડો હલે છે પણ રહી ગયો ઉભો। તો ચાલો હવે વાત કરી લઈએ આની ડિસ્પ્લેની। તો મિત્રો આમાં ડિસ્પ્લે બહુ સારી એવી આપવામાં આવે છે। આમાં તમને 6.6 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે જોવા મળી જશે, જેના કારણે કલર બહુ જોરદાર આવી જાય છે। સાથે તમને 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ જોવા મળી જશે। અને હા, તમને આમાં પીક બ્રાઇટનેસ 1000 નીટની આપે છે। પણ મિત્રો 1000 નીટની પીક બ્રાઇટનેસ બહુ કામની નહીં, કેમ કે તમે આઉટડોરમાં વાપરી શકશો, ઇન્ડોરમાં તો તમારે લો બ્રાઇટનેસમાં મોબાઈલ વાપરવાનો હોય, કેમ કે ફૂલ બ્રાઇટનેસથી તમારી આંખોને તકલીફ થશે। હા, તમને એમાં લો લાઇટ એગ્રીગેશન આપવામાં આવે છે, જેના કારણે તમને આંખોને તકલીફ નહીં થાય, પણ જ્યારે તમે વધારે લાઇટ ફોનને યુઝ કરો છો ને, ત્યારે તમારી આંખોને થોડીક લાઇટ વધારે હેરાન કરે છે। બાકી જોઈએ તો મિત્રો ડિસ્પ્લે એકદમ બહુ જોરદાર છે, કલર બહુ જોરદાર આવે છે, એમોલેડનું પેનલ છે, જેની સાથે તમને HDR10 નો સપોર્ટ જોવા મળી જાય છે। અને મિત્રો ડિસ્પ્લે આમ જોવો ને તો ઉપરનું ચિહ્ન અને નીચેનું ચિહ્ન બહુ ઓછું જોવા મળે છે, સાઈડના બેઝલ્સ પણ બહુ ઓછા જોવા મળે છે, એટલે તમને ફૂલ ડિસ્પ્લે જોવા મળે છે, જેના કારણે તમે વાપરવાની બહુ મજા આવશે। અને હા, સાઈડમાંથી થોડી કર્વ કરેલી છે, આમ એટલી બધી ફ્લેટ નથી, થોડી કર્વ છે। પરફોર્મન્સમાં વાત કરીએ મિત્રો, તો તમને આમાં પ્રોસેસર બહુ નવું નથી જોવા મળતું, જૂની ચિપસેટ છે। હા, તમને આમાં Exynos 1380 જોવા મળી જશે, જે 5 nm ટેકનોલોજી પર બનેલું છે, જેના કારણે તમારી બેટરી બહુ વધારે પડતી ખાય છે। પરફોર્મન્સ તો આપે છે, પણ એટલું બધું હેવી નથી આપતું। હા, આનો અંતુતો સ્કોર તમને 7 લાખની આજુબાજુ જોવા મળી જાય છે। પરફોર્મન્સમાં તમને ઠીકઠાક જોવા મળે છે, હલકી ફુલકી ગેમિંગ કરી શકશો। હા, BGMI રમી શકાય છે, ફ્રી ફાયર રમી શકાય, બાકી ઘણી બધી ગેમ તમે આમાં રમી શકશો। પણ હા, આ એક મીડિયા કન્ઝ્યુમ માટે બહુ મસ્ત ફોન રહેવાનો। બેટરીની વાત કરીએ તો તમને એમાં 5000 mAh ની બેટરી આવે છે, પણ સાથે તમને ખાલી 25 વોટનો ચાર્જિંગ સપોર્ટ જોવા મળે છે। હા, એટલું જ જરૂરી નથી। હું મિત્રો કહું ને તો 15 દિવસમાં મેં આ ફોન વાપર્યો છે ને, મને 2 કરતા વધારે બેટરી જ આમાં હેરાન કરી છે। આપણે ઘડીક વાર ચાર્જિંગ મૂકીએ ને પણ ચાર્જિંગ થાય નહીં, અને ઘડીકમાં ફોનમાં ચાર્જિંગ ઉતરી જાય, એટલે તમને બહુ જ હેરાન કરે છે। અને ચાર્જિંગ થવા મિત્રો કમસે કમ 2.5 કલાકનો સમય લાગે છે, વિચાર કરો, 2.5 કલાક। અને હા, હું તમને એ પણ કહી દઉં છું કે 50% ચાર્જિંગ મોબાઈલ હશે ને, તમે જો યુઝ કરશો, હેવી યુઝ કરશો ને, તો 2 કલાકમાં ફોન ડાઉન થઈ જશે, એટલે આ વસ્તુ મને ન ગમ્યું, આમાં સુધારવાની જરૂર છે। બાકી મિત્રો પ્રોસેસરમાં ગેમિંગ કરવાની બહુ મજા આવે છે। ગેમિંગ કરતી વખતે એક બેટરી ડાઉન વધારે થાય છે, અને બીજું વસ્તુ કે તમે જ્યારે ગેમિંગ વધારે પડતી રમો છો, માની લો 2 થી 3 કલાક એક ધારી સખત, ત્યારે તમારો મોબાઈલ એટલો બધો હીટ થઈ જશે ને, તમે મોબાઈલને
પકડી પણ નહીં શકો. હા, હલકી ફુલકી ગેમિંગમાં પણ એટલો બધો ગરમ થઈ જશે. એટલે આઉટડોરમાં તો તમે વિચારો, આઉટડોરમાં જ્યારે અમે ફોટા પડવા ગયા ને મિત્રો, ત્યારે બહુ વધારે પડતો લેગ થતો હતો હીટિંગ પ્રોબ્લેમના કારણે. બાકી જો આના વેરિયન્ટની વાત કરીએ તો આમાં તમને 128GB નું સ્ટોરેજ જોવા મળી જશે અને 6GB ની રેમ જોવા મળી જશે. મારી પાસે જે મિત્રો વેરિયન્ટ છે ને તેમાં 128GB નું સ્ટોરેજ છે અને 8GB ની રેમ છે. અને હા, ત્રીજું વેરિયન્ટ જે આવે છે ને તેમાં તમને 256GB નું સ્ટોરેજ જોવા મળી જાય છે અને એમાં તમને 8GB ની જ રેમ જોવા મળશે. રેમ ટાઈપની વાત કરીએ તો અહીં તમને LPDDR4X જોવા મળી જાય છે અને સ્ટોરેજ ટાઈપની વાત કરીએ તો અહીં તમને UFS 2.2 નો સપોર્ટ જોવા મળી જાય છે. મિત્રો રેમમાં તો એટલે બધો કઈ વાંધો નતો આવતો. મેં એક સાથે ઘણી બધી એપ્લિકેશનો ખોલી અને ઘડીક વાર મૂકી દીધી હતી ખોલેલી, છતાં પણ એટલો બધો કઈ વાંધો નતો આવતો. પણ હા, બહુ વધારે હેવી આની પર તમે ગેમિંગ નહીં કરી શકશો. રેમ ઉપર તમે વધારે પડતો ભાર નહીં આપી શકો. મિત્રો ફોન વાપરવાની ત્યારે જ મજા આવે જ્યારે એક ફોનમાં ક્લીન UI હોય. તો UI અને એન્ડ્રોઇડ ની વાત કરીએ તો તમને One UI 6.1 નો સપોર્ટ જોવા મળી જાય છે. આ UI એટલું બધું ક્લીન નથી. પહેલા તમને કહી દઉં છું કે મેં જ્યારે 15 દિવસથી આ મોબાઈલ યુઝ કરું તો આમાં તમને બહુ વધારે પડતી થર્ડ પાર્ટી એપ્લિકેશન જોવા મળી જાય છે. હા, જ્યારે મેં ફોન નવો લઈને આવ્યો, હા હું તમને કહી દઉં છું કે અમે ફોન નવા લઈને આવીએ છીએ, એના પછી યુઝ કરીએ અને પછી તમને જણાવીએ છીએ કે મોબાઈલ સારો છે કે નહીં. એટલે જ્યારે મેં મોબાઈલ લઈને આવ્યો ત્યારે મેં આ મોબાઈલને સેટઅપ કર્યો ને ત્યારે થર્ડ પાર્ટી એપ્લિકેશન ઓટોમેટિક સેટઅપ થઈ ગઈ હતી. હા, તમને ફ્લોટિંગ વિન્ડો જેવી ઓટોમેટિક બધું સેટિંગ કરીને દે છે, એ મને જરાય ન ગમ્યું. હા, UI ને ક્લીનની જરૂર છે. એટલું બધું પણ ક્લીન નથી. ક્લીન કરો. હા, આમ તમને વાપરવાની મજા આવે છે. સેમસંગના UI માં થોડાક AI ફીચર પણ આવી ગયા છે, તો એ પણ તમને જણાવી દઉં છું કે જ્યારે તમે કોઈ વ્યક્તિનો ફોટો પાડો છો ત્યારે તમે ફોટાની પર ટચ કરી રાખો તો તે તમને કટ કરી અને સ્ટીકરમાં કન્વર્ટ કરી દેશે. બાકી આ વખતે તમને કેમેરા મોડ્યુલમાં નવો મોડ પણ જોવા મળી જશે. એની માટે તમે આ વિડીયો જોતા રહો, હું તમને આગળ કહીશ. એક બીજું AI ફીચર જોવા મળી જાય છે. જ્યારે તમે કોઈ બી વસ્તુ પર માર્ક કરો છો ત્યારે તે સર્ચ કરીને તમને બતાવી દેશે કે આ વસ્તુ શું છે. આવા નાના મોટા AI તમને આમાં જોવા મળી જાય છે. એન્ડ્રોઇડ વર્ઝનની વાત કરું તો અહીં તમને એન્ડ્રોઇડ વર્ઝન 14 જોવા મળી જશે. હા, તમને આમાં એન્ડ્રોઇડ વર્ઝન 14 જોવા મળે છે, જે એક સારી વાત છે. કોઈ પણ વ્યક્તિ મોબાઈલ એ માટે જ ખરીદતા હોય છે, કાં તો એને ગેમિંગ કરવું હોય, કાં એને વિડીયો જોવો હોય, કાં એના સારા કેમેરા જોતા હોય. તો મલ્ટીમીડિયા અને મલ્ટીટાસ્કિંગ થોડી ઘણી વાત કરું તો અહીં તમને મલ્ટીમીડિયા સારું જોવા મળી જશે. હા, આ એક સુપર એમોલેડ ડિસ્પ્લે છે, જેના કારણે તમને કલર બહુ મસ્ત જોવા મળી જશે. હા, હું 4K માં વિડીયો જોતો હતો ને ત્યારે બહુ મજા આવતી હતી. હા, તમને આમાં પિક્ચર જોવાની બહુ મજા આવશે. એક તો તમને આમાં સ્ટીરિયો સ્પીકર જોવા મળે છે, એના કારણે તમને અવાજ બહુ મસ્ત આવી જશે. અહીં ઉપર અને નીચે બંને સાઈડ તમને અલગ અલગ અવાજ જોવા મળે છે, જે બહુ મજા આવે. અને ખાસ તો મિત્રો ગેમિંગ કરવાની બહુ મજા આવે, કેમ કે અહીં તમને સ્પીકર એક સાઈડમાં જોવા મળે છે. એટલે જ્યારે તમે મોબાઈલને આ રીતે આમ પકડો છો તો તમારો હાથ કે અંગૂઠો કોઈ પણ સ્પીકર ઉપર નથી આવતું, એના કારણે અવાજ બહુ મસ્ત આવી જાય છે. આમાં તમે ગેમિંગ આરામથી કરી શકશો. હા, બહુ હેવી ગેમ નથી રમી શકતા, પણ નોર્મલી ગેમ તો આ મોબાઈલ સપોર્ટ કરે છે. YouTube ક્વોલિટી 4K છે. તમને આમાં HDR10 નો સપોર્ટ જોવા મળી જશે. Dolby Vision સપોર્ટ જોવા મળી જાય છે. સ્ટીરિયો સ્પીકર છે. મલ્ટીમીડિયા માટે આટલું લાટ છે. 15 દિવસમાં મને બહુ મજા આવી હતી વિડીયો અને ગેમિંગ કરવાની. પણ એક જ પ્રોબ્લેમ હતો, એ છે આનો હીટિંગ પ્રોબ્લેમ અને બીજો છે એક ચાર્જિંગ પ્રોબ્લેમ. હવે જો મિત્રો કેમેરાની વાત કરો તો કેમેરા મિત્રો એટલે બધા ખાસ નથી જોવા મળતા. અહીં તમને પાછળની સાઈડ 3 કેમેરા જોવા મળી જશે. પ્રાઇમરી સેન્સર તમને 50 મેગાપિક્સલનું જોવા મળી જશે. 8 મેગાપિક્સલનું તમને બીજું સેન્સર જોવા મળી જશે અને એની નીચે તમને 5 મેગાપિક્સલનું એક સેન્સર જોવા મળી જશે, જે માઇક્રો કેમેરો છે. અને સેલ્ફી કેમેરાની વાત કરીએ તો અહીં તમને 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા જોવા મળી જશે. ચાલો 15 દિવસ તો મેં ટેસ્ટ કર્યો જ છે, પણ છતાં હું તમને એક લાઈવ સેલ્ફી પાડીને બતાવું કેવી સેલ્ફી આવે છે. અહીં તમને સાઈડમાં દેખાતી છે, જો આવું રિઝલ્ટ આવે છે. હા, સેલ્ફીનું રિઝલ્ટ મિત્રો આમ સારું જ કહેવાય. 50 મેગાપિક્સલની નથી, 13 જ મેગાપિક્સલની છે. પાછળનો કેમેરો જે 50 મેગાપિક્સલનો છે ને તેનો તમને ફોટોનું રિઝલ્ટ અહીં દેખાતું છે. હા, બધા જ કેમેરામાં ફોટા પાડ્યા છે, તમને શો થતા હશે. ડિટેલિંગ એટલું બધું સારું આવી જાય છે. કલર બહુ સારા નથી આવતા. સ્કિન ટોન એટલો બધો ખાસ નથી આવતો. કેમેરામાં થોડી ઘણી ખામી લાગે છે, એટલું બધું ખાસ નથી આવતું. વિડીયો ક્વોલિટીની વાત કરું ને મિત્રો, તમે આમાં 4K માં વિડીયો શૂટ કરી શકશો. હા, પણ તમને આમાં ફ્રેમ રેટ 30 FPS નું આવે છે, 60 FPS જોવા નથી મળતો. 1080 માં 30 FPS અને 60 FPS બંને જોવા મળી જાય છે. વિડીયો ક્વોલિટી મિત્રો સારી એવી આવી જશે. હા, તમે સ્લો મોશન વિડીયો બહુ મસ્ત શૂટ કરી શકશો. જો તમે એક ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવા માંગતા હોય તો તમારી માટે આ ફોન આમ સારો જ કહી શકાય. અને સેલ્ફી કેમેરામાં પણ તમે 4K 30 FPS માં વિડીયો શૂટ કરી શકશો. કેમેરાની અંદર થોડી ઘણી વાત કરી લઈએ તો મિત્રો તમે કેમેરા મોડ જણાવી દઉં છું તો અહીં તમને પહેલો મોડ જોવા મળી જશે, જે છે ફોટો મોડ. તેમાં તમને 0.5x નું અલ્ટ્રાવાઇડ જોવા મળી જશે, 1x જોવા મળી જાય છે, 2x જોવા મળી જશે અને આમાં તમે મેક્સિમમ ઝૂમ 10x સુધી કરી શકશો. અને એની સાઈડમાં તમને પોર્ટ્રેટ મોડ જોવા મળી જશે. હા, તમે આમાં પોર્ટ્રેટ ફોટા સારા એવા પાડી શકશો. અને એની સાઈડમાં તમને વિડીયો મોડ જોવા મળી જાય છે. વિડીયો મોડમાં તમને મેં કહ્યું એમ 4K 30 FPS શૂટ કરી શકશો. અહીં તમને સ્ટેબલ મોડ પણ જોવા મળી જશે. અને હા, વિડીયો મોડમાં પણ તમને 2x અને 10x નું ઝૂમ જોવા મળી જશે. મોડ સેક્શનમાં જઈએ તો અહીં તમને મોડ સેક્શનમાં પ્રો મોડ જોવા મળી જશે, પ્રોમો વિડીયો જોવા મળી જશે, નાઇટ મોડ જોવા મળી જાય છે. એની સાઈડમાં તમને ફૂડ મોડ જોવા મળી જશે, પેનોરામા જોવા મળી જાય છે, માઇક્રો જોવા મળી જાય
જશે, સુપર સ્લોમો અને સ્લો મોશન બંને જોવા મળી જશે, હાઇપર લેપ્સ પણ જોવા મળી જશે અને સ્ટીગર મોડ જોવા મળી જશે. પણ ખાસ આ વખતે તમને કેમેરા મોડ્યુલમાં એક નવો મોડ જોવા મળી જશે જેનું નામ છે ફન મોડમાં મિત્રો તમે અલગ અલગ, જેમ કે આપણે સોશિયલ મીડિયા એપ્લિકેશનોમાં કેમ અલગ અલગ ફિલ્ટર આવે છે તેવી રીતે તમને હવે કેમેરા મોડ્યુલમાં પણ એક ઓપ્શન જોવા મળી જશે જેમાં તમે અલગ અલગ ફિલ્ટર લગાડીને ફોટા પાડી. તો હું તમને એક ફોટો પાડીને દેખાડી દઉં છું કે કેવા ફોટા આવી જશે. મસ્ત ફોટા આવે છે, અહીં તમને સાઈડમાં બતાવતો હશે ફોટો, આવા ફોટા આવી જશે. હા, તમે સોશિયલ મીડિયા માટે આવા ફોટા પાડી અને અપલોડ કરી શકશો. કેમેરા માટે તો મિત્રો આ ફોન તો ખાસ નથી કેમ કે આની પ્રાઇસ તમને બહુ વધારે જોવા મળી જશે. પ્રાઇસ હું તમને આગળ કહેવાનો જ છું, એ માટે વિડીયો જોતા રહો. હું તમને હવે વાત કરી દઉં છું પહેલા કનેક્ટિવિટીની. તો અહીં તમને કનેક્ટિવિટી સારી હોય જોવા મળી જશે. હા, તમને 5G નો સપોર્ટ જોવા મળી જશે. તમને અહીં Wi-Fi 6 જોવા મળી જશે અને Bluetooth 5.3 જોવા મળી જાય છે. NFC નો સપોર્ટ જોવા મળી જાય છે અને હા, GPS સિસ્ટમ તો જોવા મળે જ છે. પ્રોટેક્શનની વાત કરું તો તમને Gorilla Glass Victor Plus નું આગળ અને પાછળ બંને સાઈડ પ્રોટેક્શન જોવા મળી જશે અને IP67 જોવા મળી જાય છે જેના કારણે ફોન વોટરપ્રૂફ બની જાય છે. પાણીમાં તમે ડૂબાડી તો હાવ નહીં શકાય પણ પાણીમાં ડૂબી જાય કાંઈ થશે નહીં. અને બીજું થોડી ઘણી વાત કરું તો તમને ફેસ અનલોક જોવા મળી જશે અને હા, તમને આમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જોવા મળી જાય છે પણ તે એટલું બધું વર્કિંગ નથી. હા, જ્યારે મેં મોબાઈલ લાવ્યો અને સેટઅપ કર્યો, પહેલા મેં મારી આમાં ફિંગર રજિસ્ટર કરાવી, પછી મારા ફ્રેન્ડે જ્યારે મોબાઈલ લીધો તો ત્યારે એની પણ ફિંગર ઓટોમેટિક એક્સેપ્ટ કરી લીધી. તે મને ના ગમ્યું. એટલે તમારા મોબાઈલમાં પ્રાઇવેસી નામનું કાંઈ વસ્તુ છે જ નહીં. કદાચ તમારો ભાઈબંધ મોબાઈલ લઈ જાય તો તેની પણ ફિંગર હાલે, એ વસ્તુ કામનું ના કહી શકાય. સેમસંગ વાળાને પ્રાઇવેસી પર ધ્યાન દેવાની જરૂર છે. અને હા, હું કાંઈ મજાકની વાત નથી કરતો, અમારી પાસે પ્રૂફ પણ છે, અહીં તમને વિડીયો બતાવતો હશે. પ્રાઇસની વાત કરી લઉં તો મિત્રો જ્યારે હું આ મોબાઈલ નવો લઈને આવ્યો હતો ને ત્યારે મને આ 32,000ની પ્રાઇસ રેન્જમાં પડ્યો હતો. હા, આ ફોન 32,000માં હું લાવ્યો હતો. પણ મિત્રો 32,000ની પ્રાઇસ રેન્જમાં આ ફોન ખરીદવો જોઈએ કે નહીં? બિલકુલ ન ખરીદી શકાય. એક તો તમને આમાં બેટરી પ્રોબ્લેમ જોવા મળી જાય છે, બીજો પ્રોબ્લેમ એ જોવા મળે છે હીટિંગનો, ત્રીજો પ્રોબ્લેમ તમને પ્રાઇવેસીનો જોવા મળી જશે અને કેમેરા તો કાંઈ ખાસ છે નહીં. એક ડિસ્પ્લે આની સારી છે. હા, તમે મલ્ટીમીડિયા માટે આ ફોન લઈ શકશો. તમને આ મૂવી જોવાની, નેટફ્લિક્સના વિડીયો જોવાની, સાથે તમને સોશિયલ મીડિયા યુઝ કરવાની બહુ મજા આવવાની. કેમેરા તમારા સોશિયલ મીડિયા માટે તો ઉપયોગી બની જાય છે. બાકી જો તમારે પ્રોફેશનલી વિડીયો શૂટ કરાવવો હોય તો તમે આ મોબાઈલથી નહીં કરી શકો. એ માટે તમારે એક બીજો ફોન લેવાની જરૂર પડશે. બાકી આમ જોઈએ ને મિત્રો, ફોન એકદમ પ્રીમિયમ લાગે છે. જો તમારે એમ લગાવવું જ હોય કે મારી પાસે એક હાઈ બજેટનો ફોન છે તો તમે આ ફોન ખરીદી શકશો. કેમ કે જ્યારે તમે મોબાઈલના હાથમાં લો છો ને ત્યારે મિત્રો તમને એમ જ લાગે છે કે આઈફોન છે કે શું. મેં મારા 15 દિવસના અનુભવ પછી આવું વિચાર્યું છે કે આ મોબાઈલ એટલો બધો ખાસ નથી. બાકી તમને કેવો લાગ્યો આ મોબાઈલ એ કોમેન્ટમાં જણાવી દો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો જલ્દી લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને હા, બાજુની બેલ આઇકન હોય છે ને મિત્રો, તેને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, એટલે તમને નોટિફિકેશન મળી જાય મારો નવો વિડીયો આવે ને એટલે જલ્દીથી જરૂર કરજો. બાકી હવે હું તમને મળી છે કે નવા વિડીયોની સાથે, એક નવા ફોનની સાથે અને તડકતા ભડકતા વિડીયોની સાથે. તો ત્યાં સુધી જતા રહો વડી ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.